I am really unhappy because I started speaking, because I started talking with the people. And that is the reason of my unhappiness. સાચું કહું, હું ભૂલી ગયેલો, ન બોલવામાં 9 ગુણ એ ભૂલી ગયેલો. પાગલ છું. બોલે ને બોર વેચાય એની પાછળ દોડ્યો ને બોલવાનું શરૂ કરી દીધું. અરે બોલ્યા એટલે મર્યા. નહીતર બુદ્ધ ને મહાવીર જ્ઞાન મળ્યા પછી મૌન થઈ જાય, ચૂપ થઈ જાય, જંગલમાં જતા રહેત. એમને સંતો ગુફાઓમાં ગયા, જંગલોમાં ગયા. નહીં, બોલવું જ નથી. બોલ્યા એટલે ગયા. કોઈ બોર વેચાતા ને વેચાતું હોય એમાં મારે જવાની જરૂર છે. જે વેચાય છે એમાં મારે મારી જાતને વેચવી જ નથી, તો બોલવાની જરૂર શું છે? મારે તો 9 ગુણ જોઈએ છે. આઈ વોન્ટ 9 qualities if I can maintain my silence. હું ચૂપ થઈ જાઉં ને મારામાં ગુણ વિકસતા જ જાય. કેમ કે હું બોલીશ ને તો કોઈને નહીં ગમે, દિલ દુભાશે, સંબંધો તૂટશે, લાગણીઓ ગવાશે. ગાંડો છું. આ બધું કરવા માટે હું બોલું? નહીં. સાચું કહું, હું ચૂપ થઈ જઈશ તો લોકોને વધારે વહાલો લાગીશ. કેમ કે હવે મારા એવા તો કોઈ શબ્દો હશે નહીં જે કોઈને પણ દુઃખ પહોંચાડે. કોઈની ઈર્ષા નહીં થાય મારા શબ્દોમાં, કોઈની ટીકા નહીં થાય. નહીં. અને સૌથી મોટો ફાયદો, ચૂપ થઈ જઈશ ને એટલે હું માત્ર મારી જોડે બેસીને મારી જોડે વાતો કરીશ, મને સાંભળીશ. મારા સિવાય હું કોઈને સાંભળીશ નહીં. મારી જોડે બોલીશ એટલે નહીં મને ખોટું લાગે, નહીં મારી જોડે સંબંધ બગડે, નહીં અમારી વચ્ચે સંઘર્ષ થાય. આ બધું તો થશે ને હું બોલીશ નહીં. ના. ઘણા કે છે મીઠું મીઠું બોલવું, પણ એ પણ શું જરૂરી? શું કામ છે મીઠું બોલીને? નથી જોઈતો મને કોયલનું ટહુકો, કે નથી જોઈતો મને કાગડાનો કકળાટ. મારે મારી અંદર એવરેસ્ટ કે કૈલાસનું મૌન સ્થાપિત કરવું છે.